ચાલો આજે એક એવી મસ્ત વાત કરીએ જે એક દૃષ્ટાંત કથા પર આધારિત છે અને એનો પાયો એક એવી અજીબ સૂચના પર છે કે એક કાગળ બોલી શકે છે. હા, તમે સાચું જ સાંભળ્યું. ચલો આ રસપ્રદ વાર્તામાં જરા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ બોલતા કાગળનો અસલી મતલબ શું છે. જરા વિચારો, એક શેઠ પોતાના નોકરને એક બંધ કાગળ આપે છે અને શું કહે છે કે આ કાગળ બોલશે. હવે એક નિર્જીવ કાગળ એ વળી કેવી રીતે બોલી શકે? બસ આ એક જ વાક્ય આખી વાર્તાનું રહસ્ય છે, એનું રોમાંચ છે, જે આપણને જ્ઞાનની એક અનોખી સફર પર લઈ જશે. તો આખી વાત શરૂ થાય છે એક અભણ નોકરથી. એને એક સાવ સામાન્ય કામ સોંપવામાં આવે છે, પણ આ જે સાધારણ લાગતી યાત્રા છે ને, એ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની કેટલી ઊંડી ખાઈ છે એ બતાવી દેશે. હવે જુઓ, કામ તો એકદમ સિમ્પલ હતું. એક શેઠને બીજા ગામમાં થોડો સામાન મોકલવાનો હતો. એના માટે એમણે એક અભણ નોકરને કામે રાખ્યો. મહેનતાણું શું? તો કે ₹1. અને સામાનમાં શું હતું? શેરડીના 20 સાંઠા. અને હા, સાથે હતો પેલો રહસ્યમય બંધ કાગળ. બધું બરાબર લાગે છે ખરું ને? પણ ખરી ગમ્મત તો હવે શરૂ થાય છે. હા, આ આંકડો બરાબર યાદ રાખજો. પૂરા 20 સાંઠા. શેઠે તો નોકરને ભરોસો પણ અપાવ્યો હતો કે ભાઈ, તું ગણતરીની ચિંતા ના કરતો, કારણ કે કાગળ પોતે જ બધું કહી દેશે. હવે નોકર માટે આ વાત થોડી અજીબ તો હતી જ, પણ શેઠે કહ્યું એટલે એણે માની લીધું. તો ભાઈ નોકર તો નીકળી પડ્યો એના રસ્તે. લાંબો રસ્તો હતો, માથે તડકો હતો, અને માઇલો સુધી ચાલ્યા પછી ભૂખ તો લાગે જ ને, સ્વાભાવિક છે. એવામાં એની નજર પડી પેલી રસથી ભરેલી શેરડીના સાંઠા પર. અને બસ મન લલચાઈ ગયું. અને અહીં વાર્તામાં એક મજેદાર વળાંક આવે છે. નોકરને એના શેઠના શબ્દો યાદ આવ્યા, એટલે એણે કાગળને પૂછ્યું, એ કાગળ, બોલતો કેટલા સાંઠા છે? પણ કાગળ તો ચૂપ, એમાંથી કોઈ અવાજ જ નહીં. નોકરે તો કાગળને થોડો ધમકાવ્યો, હલાવ્યો, પણ ના, કાગળ તો ટસનો મસ ન થયો. હવે બિચારો શું કરે? છેવટે ભૂખ આગળ કોનું ચાલે? એણે વિચાર્યું કે આ કાગળ તો સાવ મૂંગો છે, આ ક્યાં કોઈને કહેવાનો છે, અને બસ એણે 2 સાંઠા ખાઈ લીધા. હવે એની પાસે વધ્યા 18. એને તો પાકી ખાતરી હતી કે આ વાતની કોઈને ખબર નહીં પડે. છેવટે એક મૂંગો કાગળ શું કહેવાનું હતું, ખરું ને? અને હવે આપણે વાર્તાના એ પડાવ પર આવી ગયા છીએ જ્યાં બધું જ બદલાઈ જવાનું છે. નોકર એની મંઝિલ પર પહોંચી તો ગયો છે, પણ એને ખબર નથી કે એ પોતાની સાથે એક એવું સત્ય લઈને આવ્યો છે જે હમણાં જ ખુલશે. નોકરે એકદમ આત્મવિશ્વાસ સાથે પેલા ભાઈને 18 સાંઠા અને પેલો બંધ કાગળ આપી દીધા. એને તો સહેજ પણ ખ્યાલ ન હતો કે જે કાગળને એ મૂંગો અને નિર્જીવ સમજતો હતો, એ તો એની બધી જ હરકતોનો સાક્ષી હતો. અને આ જ છે આખી વાર્તાનો ટર્નિંગ પોઈન્ટ. પેલા ભાઈએ કાગળ ખોલ્યો, એને વાંચ્યો અને પછી સાંઠા ગણ્યા. કાગળમાં શું લખ્યું હતું? 20 સાંઠા. પણ ગણતરીમાં કેટલા નીકળ્યા? માત્ર 18. એમણે તરત જ નોકર સામે જોયું અને પૂછ્યું, ભાઈ, આમાં 2 સાંઠા ઓછા કેમ છે? નોકર તો આ સાંભળીને હેરાન પરેશાન થઈ ગયો. એની ચોરી પકડાઈ ગઈ હતી. એણે નવાઈથી પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી? અને જ્યારે એને જવાબ મળ્યો કે કાગળ બોલ્યો, ત્યારે એના મોંમાંથી જે નિર્દોષ શબ્દો નીકળ્યા ને, એ જ આખી વાર્તાનો સાર છે. તમારી પાસે બોલ્યો તો મારી પાસે કેમ ન બોલ્યો? મેં તો એને માર્યો તોય ન બોલ્યો. તો પછી આ રહસ્ય છે શું? એક જ કાગળ એક માણસ માટે બોલે છે અને બીજા માટે મૂંગો રહે છે. આવું કેમ? જવાબ આમ તો બહુ જ સરળ છે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. આનો જવાબ છે સાક્ષરતા, એટલે કે લખેલા ચિહ્નોને, અક્ષરોને સમજવાની કળા. કાગળ ખરેખર પોતાના મોંથી નથી બોલતો, પણ જે વ્યક્તિ એ અક્ષરોની ભાષા જાણે છે, એના માટે એ અક્ષરો જીવંત થઈ જાય છે. એ એક ગુપ્ત કોડ જેવું છે, જેની ચાવી ફક્ત ભણેલા લોકો પાસે જ હોય છે. એટલે આ દૃષ્ટાંત કથાનો પહેલો અને સીધો સાદો બોધપાઠ એ છે કે જ્ઞાન વગર માહિતીના સ્ત્રોત પણ આપણને મૂંગા અને નિર્જીવ જ લાગે. પેલા નોકર માટે એ કાગળ શાહીના ડાઘા સિવાય બીજો કંઈ ન હતો, જ્યારે વાંચનાર માટે એ એક જીવંત સંદેશો હતો. પણ શું આ વાર્તા ફક્ત અક્ષરજ્ઞાન વિશે જ છે? શું આટલાથી વાત પૂરી થઈ જાય છે? ના, બિલકુલ નહીં. આ તો માત્ર શરૂઆત છે. ચાલો હવે આ વાર્તાના ઊંડાણમાં જઈએ અને જોઈએ કે એ જીવનના મોટા સત્યોને કેવી રીતે ઉજાગર કરે છે.
જુઓ, અહીંથી આખી વાત એક નવા લેવલ પર જાય છે. જીવનમાં 2 પ્રકારના બોલતા કાગડો હોય છે. પહેલો, આ વાર્તા જેવો સામાન્ય પત્ર જે સાક્ષરતા વગર મૂંગો છે. અને બીજો, કોઈ ધર્મગ્રંથ કે કોઈ ગહન પુસ્તક જે કોઈ જાણકાર, માર્ગદર્શક કે ગુરુની દૃષ્ટિ વગર મૂંગું છે. આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે વચનામૃત જેવો કોઈ ગહન ગ્રંથ છે. એને કોઈ માર્ગદર્શક વગર વાંચીએ તો કદાચ ફક્ત ઉપરની વિગતો જ દેખાય, જેમ કે દાદા ખાચરનો દરબાર હતો કે લીમડાનું ઝાડ હતું. પણ જ્યારે કોઈ અનુભવી માર્ગદર્શક એ જ શબ્દોનો ખરો અર્થ સમજાવે છે, ત્યારે એની અંદર છુપાયેલા ઊંડા સિદ્ધાંતો અને રહસ્યો આપણી સામે ખુલે છે. આનો મતલબ એ છે કે સાચી સમજણ ફક્ત શબ્દો વાંચી લેવાથી નથી મળતી. એના માટે એક ખાસ પ્રકારની, જેને કહી શકાય કે આત્માની સાક્ષરતા કેળવવી પડે છે. જેમ નોકરને ભૌતિક સાક્ષરતાની જરૂર હતી, એમ આપણને ગહન જ્ઞાનને પામવા માટે સાચા માર્ગદર્શન અને દૃષ્ટિની જરૂર પડે છે. અને અંતે આ વાર્તા આપણને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા પોતાના જીવનમાં એવા કયા બોલતા કાગળો છે, પછી ભલે કોઈ જટિલ પુસ્તક હોય, કોઈ સંબંધ હોય કે જીવનની કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય, જેને સાચા અર્થમાં સમજવા માટે કદાચ કોઈક માર્ગદર્શકની જરૂર હોઈ શકે છે. આના પર વિચાર કરવા જેવું છે, ખરું?